કેરાલા યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ દ્વારા વર્ષ 2019, 2020 અને 2022માં લખપત તાલુકાના જૂના ખટિયા ગામ ખાતે કરવામાં આવેલા પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા સિમેટ્રી એરિયામાંથી કુલ 197 બરિયલ મળ્યા હતા, જેને ધ્યાને રાખીને જૂના ખટિયા ગામ આસપાસ પુરાતત્વીય સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 2022માં લાખાપર ગડુલી ગામના રસ્તા પાસેના ખેતરમાંથી ગામના અવશેષો મળ્યા હતા। આ સ્થળે 3 હેક્ટરના વિસ્તારમાંથી આ પ્રકારના પુરાતત્વીય અવશેષો મળ્યા છે। આ સ્થળ જૂના ખટિયા સિમેટ્રીથી 1.5 કિલોમીટર દૂર છે અને ગાંડી નદીના કિનારે વસેલું હતું। તે સમયે આ નદી આ વસાહત માટે પાણીનો મુખ્ય સ્ત્રોત રહેતી હશે। લાખાપર ખાતેની આ સાઇટના અવશેષો જૂના ખટિયા સિમેટ્રી સાઇટ અને આજુબાજુની બીજી શોધી કાઢવામાં આવેલી સાઇટ સાથે સામ્યતા ધરાવે છે। આ સ્થળનું આ વર્ષના શરૂઆતમાં પુરાતત્વીય ખોદકામ કેરાલા યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના ડો. અભયન જી.એસ. અને રાજેશ એસ.વીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખોદકામ દરમિયાન મકાનના પાયા, માણસની કબર, માટીના વાસણો, વિવિધ પથ્થર જેવા કે કર્નેલી, અગેટ, એમેઝોનાઇટના મોતી, શંખના મોતી અને બંગડીઓ, પથ્થરના લસોટા અને પથ્થરની પતરી, બ્લેડ અને કોપરના અવશેષો પ્રાપ્ત થયા છે। આ સિવાય પાકિસ્તાનના સિંઘ પ્રાંત ખાતેના રોહરી વિસ્તારમાંથી મળતા ખાસ રોહરી પથ્થરના અવશેષો પણ અહીંયાથી મળ્યા છે, જે દર્શાવે છે કે તે સમયે આ વિસ્તાર સિંઘ પ્રાંત સાથે સીધો સંકળાયેલો હશે। આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે। લાખાપર ખાતેથી મળેલા માટીના વાસણો પ્રારંભિક હડપ્પા સંસ્કૃતિના અને મુખ્ય હડપ્પા કાળના જોવા મળે છે, જેનો સમયગાળો ઈસા પૂર્વે 3300 વર્ષનો જણાય છે। આ સ્થળેથી મળેલા માટીના વાસણો, જેને પ્રી-પ્રભાસ સિરામિક તરીકે ઓળખવામાં આવે છે, એ આ સ્થળની મુખ્ય વિશેષતા છે। આ પ્રકારના વાસણ ગુજરાતમાં પ્રભાસ પાટણ, સોમનાથ, દાત્રાણા, ઉત્તર ગુજરાત અને જનાણ, કચ્છ એમ 3 જગ્યાએથી મળ્યા છે। લાખાપર ખાતે કરવામાં આવેલું ખોદકામ એ પશ્ચિમ કચ્છમાં સિંધુ સભ્યતાના ફેલાવા અંગેના રિસર્ચ પ્રોજેક્ટની ત્રીજી સાઇટ છે। આ ખોદકામનું ફંડિંગ અને મુખ્ય પ્રોજેક્ટ કેરાલા યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યું છે, જ્યારે ખોદકામની પરમિશન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકારે આપી છે।